જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ. સવારમાં જ રવિવાર છે ને તૈયાર થઈ ગયા છે અને અમારી જો ગાડી તૈયાર થઈ ગઈ છે અને અમે જઈએ છીએ સરાસર હિંગળજ માતા મંદિર. અમારે જુવાની આજે ઉપરથી આવે છે. ચાલો જો અમારો સંગ થઈ ગયો છે તૈયાર ને અમારા મેડમ જો અને હજી પાછળ જો બે ચાર. એ છોકુ ક્યાં જવું છે? ચોટીલાજમાં નહીં, ચોટીલા જવું છે. જો અમે પૂગી ગયા છીએ કલાસર હિંગળજ માતાના મંદિરે. જો બધા ચક્કા મક્કા જેવા તૈયાર થઈને અમારા મેડમ જો તૈયાર થઈ. ચાલો તો જો અમે મંદિરે પૂગી ગયા છીએ અને આમ જો સિનેરી તમે જુઓ એકવાર. મોટી બધી હિંગળજ માતાજીની મૂર્તિ છે. અમારા મેડમ માંડ ચડી રહી છે અને મહામાયા શ્રી હિંગળજ માતાજી મંદિર કલાસર. જો આ છે ને અહીંયા શું કહેવાય દેવડી કરી છે બધાએ. આ બધા કરે જો અમારે મેડમ જો અણીવાળા પાણા ઉપર મૂકે છે ને અમારે સોનું જો કેટલા માળ કરવાના છે? 5મા માળે છે ને ધરાણા નથી એટલે આની માથે માળ ચડાવે. જો સપાટ પાણા જોઈએ તો થાય. જો આ હવે જો સોનું જો આગળ એ રાખી જ દે. કેટલા માળે જ પડી જાય છે? 2 માળિયું થાય ભાઈ અમારે. જો હા દેડીયું કરે છે આમ ઊંચી. કેટલા માળે મકાન થાય ને એ બધું મસ્ત મજાની મૂર્તિ જોવો તમે પર. 5 માળની જ કેપેસિટી છે. શું કહે 6ઠો? બસ હવે પડી જાય. બસ નો રીએ 7મો બધું પાડશે હોય. 7 માળની કેપેસિટી છે ભાઈ અમારે. 7 માળ સુધી થાય ને અમારે સોનું ને હજી તો બીજા માળે નથી થણા. વાર લાગશે સોનકી તો માતાજીની મૂર્તિ. અને અમારે જો ભાઈ પાડી નાખ્યું એટલે 5મા માળે બરાબર છો તમે. 7મા માળે જવું છે અમારે. સોનીને 2, 4 ને 5 થયા છે ને 6ઠો મૂકે છે. બસ સોની પછી પોતા નહીં થાય. સીડી રૂમ નાનો એવો મસ્ત મજાના. જો માતાજી પાસે 7મા માળ સુધી માગી લીધું છે. અમારા ભાઈ કીધે જો 7 માળ થયા છે. બસ રેડી અહીં જો આ ઘંટ વાગતો નથી. લે ટ્રાય માર વાગે જો ભાઈ, વાગે તો જાઓ. અરે વાહ બસ હાલો 4 જણાથી ઉપાડ્યો ને તઈ એનાથી બેલ વાગ્યો છે. સાહેબ જો સાહેબ ઠેકડા મારે. કેમ થાય સાહેબ? ચાલો તો દર્શન થઈ ગયા છે મસ્ત મજાના મંદિરે અને હવે અમારે જવું છે ચોટીલા. અહીંથી ચોટીલા ચડવાની તો ગણતરી નથી પણ નીચે માતાજીના દર્શન કરશું. અને ભાઈને ચડવું છે એટલે એકલો જાય. હા ભાઈ ચડશું હાલ ને. કાંઈ લીધા છે. ચાલો મિત્રો તો જો દર્શન થઈ ગયા છે મસ્ત મજાના અને પ્રસાદ કાઢે છે ને કાંતરા લીધા છે. અને હવે અમારે જવું છે ચોટીલા ચામુંડ માતાજીના દર્શન. અને આજ છે 6ઠું નોરતું એટલે હવે જઈએ છીએ ચોટીલા. ચાલો હા જો અમારે ભાઈને જવું ચોટીલા અને ચડી જાવ ને ત્યાં.
હાલ.